નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ. અને આજે રાત્રે ચાલુ કરું છું વ્લોગ, કેમ કે આજે આખો દિવસ ક્યાંય જવાનું નથી અને આજે થોડું કામમાં હતા એટલા માટે થઈને. અને અત્યારે સીધા અમે જઈએ છીએ મનીષાના માસીના ઘરે. એ પેલા અમારે થોડુંક શાક લેવાનું છે, તો શાક લેતા જઈએ અને પછી જઈએ છીએ મનીષાના માસીના ઘરે. એટલે કે ઓલા કેવલ જે તમે જોવો છો વિડીયોની અંદર ઘણી વાર આવતો હોય છે, એના ઘરે થોડુંક કામ છે એટલા માટે. તો ત્યાં જઈને તમને મળાવું કે કેવલ અને એના મમ્મી અને પપ્પાને. માસી લીંબુ શરબત બનાવવાની તૈયારી કરે છે, એટલે મનીષા બેઠી ગઈ છે. જો અહીંયા સૌથી પહેલા તો મનીષા દેખાડી દઉં, કેમ કે માસીની મદદ કરાવે છે. અને માસી અંદર ગયા છે. માસી ના પાડી કે ના ના કાઈ નથી કરવું, શાંતિથી આપણે બેઠીએ વાતો કરીએ. હે હા. અને કેવલ ને તો વિડીયોમાં જોયો હશે, આ કેવલ ના મમ્મી અને અહીંયા કેવલ ના પપ્પા. બરોબર, તમે ઘણા બધા આમાં પૂછતા હોય મને માસી કે કેવલ કોણ છે એમ, એટલે મને પૂછતા હોય ઘણા બધા. એટલે મેં કીધું આજે ત્યાં જતા જ જઈએ એમ. અહીંથી નીકળ્યા હતા એટલે મેં કીધું જતા જઈએ કે હાલો કેવલ ના આખું ઘર જ બતાવી દો. અને કેવલ ગયો હોય નોકરીએ, એટલે અત્યારે છે નહીં. બસ હવે એનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, થોડી વાર રાહ જોઈએ છીએ. કેવલ આવી જશે તો મળતા જશું, ને મોડું થાય એવું હશે તો પછી કાલે પરમ દિવસે તો મળવાના જ હોઈએ ગમે ત્યારે. એ ક્યાંક આમથી આમ આટા મારતો હોય અમારા ઘરે અહીંયા એમ. ગુડ મોર્નિંગ બધાને. અને માસીને ત્યાંથી તો કાલે રાત્રે બહુ મોડા આવ્યા હતા, એટલે પછી રાત્રે કઈક મેકઅપ નો ટાઈમ ન રહ્યો, એટલે એવું નક્કી કર્યું કે બીજા દિવસે સવારે મેકઅપ નું કરી અને તમને બતાવશું. તો અત્યારે અમે ચાલુ કરીએ છીએ. અને મનીષા જો અહીંયા તૈયારી કરે જ છે બધી. પેલા એમ દેખાડો મનીષા કે કઈ કઈ વસ્તુ આપણે લાવ્યા છીએ, બરોબર. અને પછી એમાંથી આપણે ચાલુ કરવાનું છે, કેમ કે આપણે હાવ બેઝિક વસ્તુ લાવ્યા છીએ અને 3 કે 4 જ વસ્તુ છે. પેલા ભલે એમ બોલીને નહીં, વસ્તુ દેખાડીને જ તે. તો વસ્તુની અંદર જો આ શું છે, આ નથી ઠીક, આ જૂનું છે ને. ઓલું છે શું છે, હાઇલાઇટર છે. અને ઈ તો મારી પાસે હતું જ તે. ઠીક, આ નથી લીધું, હાઇલાઇટર આ નથી લીધું. એક આ મેં ફાઉન્ડેશન લીધું છે અને કોમ્પેક્ટ પાવડર લીધો છે. કોમ્પેક્ટ પાવડર લીધો છે. પછી હજી કઈક હતું ને, લિપસ્ટિક. લિપસ્ટિક છે. આ ઈ ક્યાં? એક આ શેડમાં મેં લિપસ્ટિક લીધી છે. એક આ લિપસ્ટિક લીધેલી છે. આ 3 વસ્તુ લીધી હતી. અને બાકી આ બધું તો હતું જ તે. હવે આ બધું લગાડવાનું છે અત્યારે. મને નથી આવડતું. નથી આવડતું લગાડતા? હે આમ જો તો મને નથી આવડતું. આ લે અત્યારે બસ ને આપણે લગાડશું, જોઈએ તો ખરી કેવું આવડે છે. ખરી પણ ખબર છે કેમ લગાડવાનું. તો કેવી રીતે આમ નામ તોય કાંઈ વાંધો નહીં, હાલો ટ્રાય કરીએ. પેલા એક કામ કરજે, તને જે વસ્તુ લગાડતા આવડે ને ઈ જોઈ લે, પછી એની ઉપર ઈ લગાડીને જોજે. એલોવેરા આપણે સૌથી પહેલા એલોવેરા લગાડવાનું. હા, કેમ કે પહેલા સૌથી પહેલા પ્રાઇમર હોય પણ ઈ નથી લીધું મેં. પણ એના બદલામાં છે ને એલોવેરા જેલ ચાલે. એનાથી શું ફાયદો થાય? તમારી સ્કિન હોય ને એના જે ઓલા પોર્સ ઓપન હોય ને ઈ ક્લોઝ થઈ જાય. હા, અને સારું લુક આનું શું કહેવાય, ફાઉન્ડેશન હોય ને એનું નહીં, એ એકદમ સ્કિનમાં સરખો બેસી જાય એમ. ઈ એવું આપણે દિવાલ ઉપર ઓલું કરીએ એ રીતના એમ. આપણે ઓલો કલર કરીએ ને જ્યારે નથી પ્રાઇમર લગાવ, પ્રાઇમર જ હોય ને એમાં જે પ્રાઇમર હોય, જેથી કરીને ઓલું જે હા પુટ્ટી હોય એના ઉપર પ્રાઇમર હોય, જેથી કરીને ઓઇલ પેસ્ટ કલર કેમ એકદમ સ્મૂધ થાય એની જેવું એ રીતના. પછી એની સાથે સાથે છે ને અલગ અલગ એક બે હેર સ્ટાઇલ બદલાવી નાખજે. એટલે માનો કે આપણે જે કઈ તું મેકઅપ કર ને એની સાથે સાથે એક હેર સ્ટાઇલ અલગ કરવાની, બીજી હેર સ્ટાઇલ અલગ કરવાની. એની અંદરથી એમ નહીં, જે કાંઈ મળે એ રીતના એમ નોર્મલ હેર સ્ટાઇલ એમ. બહુ એમ ખાસ હાઈ ફાઈ નહીં એમ, પણ નોર્મલ જે આપણે ડેઈલી આપણે થતી હોય એવી રીતના વ્યવસ્થિત. આની સિવાય અત્યારે જે છે એની સિવાય, એટલે આપણને ખબર પડે કે કેમાં વધારે સૂટ થાય છે. આ શું લગાડે છો? ફાઉન્ડેશન. એને નીકળતું જ નથી ફાઉન્ડેશન, પણ એ ક્યારની ટ્રાય કરે છે. કર આવ્યું. ના ના, ઈ ઓલું હોય ને, યુઝ નો હોય ને, એટલે ઈ ઓલું વાર લાગે ને સર આવતા. આમ કરતા આ બાજુ તો કરાવે હરખું. સરસ લ્યો. પછી આને શું કરવાનું હવે? હરખું ઘસી નાખવાનું. તમારી પાસે નથી હતું પણ મેં જવા દીધું. હવે લગાડે છે કોમ્પેક્ટ પાવડર, પણ એની પાસે ઓલું નથી સ્પંચ જેવું આવે ને ઈ, એટલે હાથેથી ચાલુ કર્યું લગાડવાનું. અડધું લગાડ્યું ને, હજી અડધા બાકી છે ને. આમ કરતો મોટું કેવું ફેર પડે. લાય તો આમ કરતો કરી. હા, પણ એક જ મિનિટ પછી આમ કરતો. આ બાજુ લગાડ્યું છે, આ બાજુ બાકી છે ને, હે ને?
ફેર પડી જાય. જો આ બાજુ થોડુંક ધોળું લાગે, આ બાજુ જો હજી. અને હવે છેલ્લું બાકી રહ્યું લિપસ્ટિક. પૂરું ને હવે ઘડીકમાં પૂરું થઈ ગયું. તો એ છે હે આવડતું નથી પણ છે તો ખરી ને. લે 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 એવું ન હોય હાવ પછી લિપસ્ટિક થી એવું હાવ બધું એવું કઈક બીજું આવતું હોય છે. બીજું કઈ નો આવે, બીજું કઈ નો આવે. હા તો વ્યવસ્થિત જે આવતું હોય એ જ કરે. ક્યાં હતું તો લીધું કેમ નહીં? એને શું કરવું પણ બોલો. આમાં મને ખબર નથી પડતી, નતર તો હું લઈ લેત બધું. એને ખાલી છે ને 3 જ વસ્તુ લીધી છે અને એમ કહે છે કે ન્યા હતું તે કઈક બ્લશ કરવાનું ગુલાબી આ બધું થઈ જાય ને એની માટે થઈને, તો એ લીધું નહીં હાથે કરીને. અને હવે મને છતાંય તમે કમેન્ટમાં કહેજો કે હજી આની બીજી સાથે સાથે કઈ કઈ વસ્તુની જરૂર પડે, અને આમાં બરોબર લાગતું હોય તો પછી કાંઈ બીજો ખોટો ખર્ચો કરવો નથી. આપણે 400 માં તે બરોબર થઈ ગયું છે એવું હોય તોય વાંધો નહીં. અને કપડાં છે ને મનીષા પાસે ઘણા બધા છે, પણ હમણાં ગરમી ને એવું બધું થાય ને એટલે એ બધું બહુ વધારે પડતું પહેરવામાં એમ થાય કે આ ગરમીને લીધે ખોટું પહેરવું ને બહુ ગરમી થાય ને પછી વધારે પડતો થાક લાગી જાય પાછું એવું થાય. એટલે હમણાં એ બધું પોસ્ટપોન કર્યું છે. ઠંડક થઈ જાય ને આખી એમ વ્યવસ્થિત શિયાળો આવી જાય ને પછીથી એવું ચાલુ કરવાનું. એટલે ધીમે ધીમે આખો લુક ચેન્જ કરી દેવાનો છે. એકવાર આપણે ઓલી એડવર્ટાઇઝમેન્ટ માટે ગયા હતા સુરત, ત્યારે પહેર્યા હતા અમે જ્યારે ગયા હતા ને. તમે કદાચ વિડીયો જોયા જ હશે, 3 જેવા વિડીયો મૂકેલા છે. અને ન જોયા હોય ને તો હું ટ્રાય કરીશ કે અહીંયા સાઈડમાં એનો જે ક્લિપ છે ને ફોટો છે ને એ મૂકી દઉં. ત્યારે થોડુંક અલગ લુક હતું. હવે મેકઅપ થઈ ગયો છે અને બહુ એટલો બધો ખાસ નથી થયો, નોર્મલ થયો છે, કેમ કે એટલું બધું હતું જ નહીં કાંઈ એટલા માટે થઈને. અને બીજું કે પાછું મનીષાને કંઈક વાળી કે નથી ધોયેલા એટલે એકદમ આમ થોડાક ચોટેલા રહે છે. તો હેરસ્ટાઈલ એટલે એ બધી કંઈ ખાસ થાય એવી નથી. જે થશે એ રીતના આપણે નોર્મલ રાખીએ અત્યારે. અને મમ્મીને પૂછીએ કે કેવું લાગે છે એમ. તો હું તમને હવે બતાવું. જો એને કર્યું છે અને વ્યવસ્થિત છે એમ તો, પણ ખાલી આ વાળ ઉપરના છે ચોટેલા લાગે ને એટલે થોડુંક ઓલું લાગે, બાકી વ્યવસ્થિત છે. થોડાક ધોયેલા હોય ને તો હરખું લાગે. ધોયેલા અને પછી ઓલું કરેલા સ્ટ્રેટનિંગ, હા સ્ટ્રેટનિંગ કરેલા હોય ને તો વ્યવસ્થિત લાગે છે. બાકી હવે મમ્મીને પૂછી લઈએ કે કેવું લાગે છે. તમે બધા મને કમેન્ટમાં કહેજો કે આ કેવું લાગે છે. શું લાગે છે મમ્મી? સારું લાગે છે. સારું જ લાગે ને. હે તો આવું રોજ કરવાનું છે હવે? રોજ કરવાનું. રોજ માથું ધોવાનું અને રોજ મેકઅપ કરવાનું. રોજ કરવાનું બધું રોજ. તને શું લાગે છે રોજ કરવાનું છે ને કે કેમ? જોઈએ જે રીતના ટાઈમ, હા જે રીતના ટાઈમ જાય એ પ્રમાણે. ફટાફટ 10 વાગે તો વિડીયો બનાવવાનો ટાઈમ થઈ જાય છે. 10 વાગે મારે ટ્યુશન પૂરું થઈ જાય. રોજ માથું ધોવાનો ટાઈમ જોવો પડે. ભણાવે છે ને ત્યારે એટલે જે રીતના ટાઈમ સન્ડે છે કે એવી રીતના કઈ રજાના દિવસો હોય ને તો વાંધો ન આવે. તો મારું મેકઅપ લુક કેવું લાગે છે કમેન્ટમાં કહેજો અને મળીએ નવા બ્લોગમાં. આવજો, બાય બાય.